ના. હવે થીમ છે ટાઈમ ટ્રાવેલ. Dearest Snesha, welcome to Time Travel. તો રે ધીમે To the inner land. ચલો ઉપર. હવે આપણે ધીરે ધીરે ઉપર આવીશું ને આપણને આ કાર્ડ મળશે. You are exploring a magical world called Innerland. Each area represents a part of you. To move forward, you need to complete challenges that help you understand your thoughts, strengths, and choices. Enjoy your surprise. Happy birthday to the real life star of entire family. Mom, Dad, Vriha loves you a lot. હવે આપણે ઉપર આવીશું. અહીંયાથી 3 પાર્ટ પડશે. હા, પહેલા past, પછી Present. future, પછી present. ફ્યુચર. આ ક્રોસવર્ડ ની ટોકન છે. પછી આ અને ચોકલેટ્સ જેથી બી ગમે છે ને, પ્રેઝન્ટ ચોકલેટ્સ જેને બહુ ભાવે છે. ઉપર હતી બધી પાસ્ટ. ચલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ ફ્યુચરમાં. સુપર એક્સાઇટેડ. એકચ્યુઅલી હું દીદી કરતા બી વધારે એક્સાઇટેડ છું જ્યારે બર્થડે એની છે. It's like what, a fingerprint thing? Like a, I don't know, biometric lock or something. Biometric lock. Good guess. This is Wow. a portal into another world. Like when you do time travel or when you shuffle between parallel universes. You got it. Oh. My goodness, Nesha. You are literally amazing. I know, I'm a genius. Seriously. શું કીધું? Time travel. એને photographs પરથી guess કરી લીધું. Time travel into the inner land. Oh God. આ તારે પહેરીને આખું કરવાનું. Into the inner land. Do you know any land about આ that? પહેરીને તારે આખું કરવાનું I'm છે. getting ideas about what this will be, but okay. Riha loves you a lot. એક સેકન્ડ. હવે હું તને સમજાવી દઉં શું છે. This is about past. There are past achievements, there are past likings and everything. And this is the easiest one because past છે તે પોતે experience કર્યું છે. હા, Past છે. ખબર છે. Okay. Okay, આ તારું favorite? Then I know. This one? This I don't remember.
નેનો કમ્યુનિકેટર. જો Even I want to see. તારી પાસ્ટની જે ચોકલેટ તને બહુ ગમતી હતી ફેરેરો રોશર ફાસ્ટ. પાસ્ટની હા, કેમ કે હવે એની ચોઇસીસ બધી બહુ ચેન્જ થઈ ગઈ છે ક્લાસ ટીચર. આ એક ચેલેન્જ છે તારી માટે કોમ્પિટિશન એમાં તારે યર્સ ગેસ કરવાના. હતું કેટલા years ની હતી એ વખતે ને occasion ને કઈ All of the pictures. Happy birthday to the sister who I follow blindly. Many returns of the day to you. So I want that when you grow up, you become an English teacher because you speak English so well and read and write also. Sorry. So you inspired me so well that if you become an English teacher, your students' parents are gonna come to you and say, "Thank you so much for inspiring my students so well." And if you don't want to become an English teacher, you can even become a detective or a CID officer because your brain works even sharper than mom and dad's. I don't know how. So, bye. હેપી બર્થડે સ્નેશા, હેપી 14th બર્થડે. તારા જન્મથી અત્યાર સુધીની તારી દરેક સારી અને ખરાબ ક્ષણોના સાક્ષી હું અને મમ્મી છીએ. તારી દરેક સારી ટેવ, ખરાબ ટેવ, તારા સારા ગુણો, તારા ખરાબ ગુણો, આ બધી જ વસ્તુઓના એકમાત્ર સાક્ષી હું અને મમ્મી છીએ. અને એ બધી જ સ્કિલ્સ માટે યુ કેન સ્ટેન્ડ અસ રિસ્પોન્સિબલ. યુ કેન થેન્ક અસ અને તું અમને ગાળો પણ આપી શકે છે એની માટે. તારી જે સ્કિલ્સ અત્યારે છે એટ એજ ઓફ 14, આઈ હેવ સીન લોજિકલ થિંકિંગ, એનાલિટિકલ, હ્યુમન સાયકોલોજી. You are very fearless, you raise your voice. Languages પર તારી પકડ બહુ જ સારી છે. You love to read, not just read, but you are actually a big bookworm. તને કોમન નોલેજ બહુ જ વધારે છે તારી પાસે. બીજી ઘણી બધી વસ્તુનું, હાઉ થિંગ્સ વર્ક એન્ડ વાય દે વર્ક ઇન સર્ટેન વેઝ. ક્યુરિયોસિટીનું લેવલ તારું બહુ જ હાઈ છે.
you value human emotions, but at the same time જ્યાં જરૂર પડે ત્યાં you are very very practical. મને એવું લાગે છે કે આ બધી જ વસ્તુઓનું સમન્વય એક જગ્યા પર હોય અને જ્યાં સૌથી વધારે એની જરૂર હોય તો એ છે કન્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અને હ્યુમન અને સોસાયટી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ છે ઇન્ડિયાનું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. એમાં રહીને તું ઇન્ડિયામાં પણ સર્વ કરી શકે છે, એમાં રહીને તું ઇન્ડિયાની બહાર ઇન્ટરનેશનલ લેવલ પર WHO, UN, યુનેસ્કો એ બધી જ સંસ્થાઓમાં તારી સેવા આપી શકે છે કે જે ફક્ત એક કન્ટ્રી માટે નહીં પણ ઘણી બધી કન્ટ્રીઝ માટે કોમન સોશિયલ સર્વિસ તરીકે પણ ત્યાં આગળ તું સર્વિસ આપી શકે છે ઇન્ડિયા તરફથી. સો દેટ ઇઝ ધ વે કે તું કન્ટ્રી માટે પણ સર્વ કરી શકે છે ત્યાં રહીને, પ્લસ તારી બધી જ સ્કિલ્સનું સોસાયટીને, કન્ટ્રીને અને તારી ફેમિલીને બધાને જ તારી બધી સ્કિલ્સનું જે પણ યુટિલાઇઝેશન થાય એ જોઈને ગર્વ થઈ શકે છે. સો ફ્રોમ માય સાઇડ એઝ યુઝ્યુઅલ આઈ કીપ ટેલિંગ યુ ઇન્ડિયન ફોરેન સર્વિસીસ or somewhere in Ministry of External Affairs where your multiple languages and all of those things are best utilized. એની માટે બહુ વધારે પ્રેશર લેવાનું જરૂર નથી. તારે સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ જે સ્ટડી કરવું હોય એ કરો. સાયન્સ, હ્યુમેનિટીઝ, કોમર્સ આ બધી જ વસ્તુઓ સ્ટડી કર્યા પછીનું અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓર અલ્ટિમેટ ડેસ્ટિનેશન માઇટ બી somewhere in MEA. Okay, so no pressure but just a focus. Bye. Hi Snishu, happy birthday Diko. I want કે તું ન્યુરોસર્જન બને. એમાં મલ્ટિપલ રીઝન્સ છે. પહેલું રીઝન તો છે કે થોડી લાલચ છે કે મારી જે ડૉક્ટરવાળી લીગસી છે એને તું આગળ લઈ જાય અને બહુ જ વધારે નામ કમાય. બીજું છે કે મને એવું છે કે તું લોકોના બ્રેઇનને બહુ સ્મૂથલી, બહુ ઇઝીલી વાંચી લે છે. સામેવાળાની વાતને એના એક વાક્ય પરથી તું આખું મર્મ સમજી જાય છે રજૂઆત કરતી વખતે. એટલે મને એવું છે કે જો તું એના બ્રેઇનને ઇઝીલી વાંચી લેતી હોય તો એ જ બ્રેઇનમાંથી નીકળતી નર્વ્સને પણ તું આરામથી પકડી લઈશ. સો દેટ ઇઝ ધ સેકન્ડ રીઝન. થર્ડ રીઝન કે તને ભણવાનું ગમે છે તો તું લાંબા સમય સુધી પેલું સ્ટડી કરી શકે એક જ ફિલ્ડમાં, એવું કે જેમાં તને ડેપ્થમાં ઉતરવાની, ડેપ્થમાં જવાની મજા આવે. એટલે તારી એ ઈચ્છા પણ પૂરી થાય કે જેમાં તું લોંગ ટર્મ સુધી ભણી શકે. અને ચોથું રીઝન છે કે સેટલડ લાઈફ હોય. ઇમરજન્સીસ કમ્પેર ટુ કાર્ડિયો અને બીજા બધા પ્રોફેશન, IAS એ બધા પ્રોફેશનની કમ્પેરમાં ઓછી હોય. સો પાયલટની જેમ ઉડાઉડ કરીને અલગ અલગ બી નથી જવાનું. સો સેટલડ લાઈફ હોય એટલે તું પર્સનલ લાઈફમાં પણ થોડો પોતાનો સમય આપી શકે, આગળ જતાં પોતાના બાળકોને, પરિવારને સમય આપી શકે. એટલે મને એવું છે કે તું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવાનું તારા માટે સરળ રહે. એટલા માટે આઈ વોન્ટ કે તું ન્યુરોસર્જન બને. બાકી આ ખાલી ઈચ્છા છે. બાકી તો તું જે બની છે, આઈ નો યુ આર ધી બેસ્ટ એન્ડ યુ વિલ બી ધી બેસ્ટ. બાય, લવ યુ. હું ઈચ્છું છું કે સ્નેહા IAS ઓફિસર બને. એક તો પહેલું કે એના દાદાની બહુ જ ઈચ્છા હતી કે એને IAS ઓફિસર બનાવવી છે, અને બીજું કે IAS ઓફિસરની કક્ષાની એની લાયકાત છે, અને બધું જે IAS ઓફિસરને જે જાણકારી જોઈએ, ચારે બાજુનું નોલેજ એને હોવું જોઈએ જે સ્નેહામાં અવેલેબલ છે, અને એ બધું કેપ્ચર કરી શકે એમ છે. અને બીજી વસ્તુ કે એનામાં હેન્ડલિંગ પાવર બહુ સરસ છે. એટલે હેન્ડલ કરવા માટે IAS ઓફિસરની એ તો લાયકાત મેઇન છે કે પોતે પોતાના સ્ટાફને આટલા મોટાની સામે કેવી રીતે હેન્ડલ કરવું, પોતાનું કાર્ય કેવી રીતે કરવું, એનું એને બહુ સરસ નોલેજ છે. એટલે હું ઈચ્છું છું કે એ IAS ઓફિસર બને. Hi Snisha, happy birthday and God bless you. હેપી બર્થડે બેટા, ગોડ બ્લેસ યુ. આજે તું તારી જિંદગીના એક ખૂબસૂરત અને મહત્ત્વના પડાવમાં પગલું મૂકી રહી છે, જ્યાં સપનાઓ મોટા હોય છે અને તકો અનંત હોય છે. તારી અંદર જે શિસ્ત, સમજદારી અને સંવેદનશીલતા એ એક ભવિષ્યના IAS અધિકારીની સાચી ઓળખ છે, જે દેશની સેવા અને ગૌરવ વધારશે. હંમેશા આત્મવિશ્વાસ રાખજે, મહેનત કરજે અને તારા સપનાઓ પર વિશ્વાસ રાખજે. તું લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાની શક્તિ ધરાવે છે. આવનારા વર્ષો તારા માટે સફળતા, સુખ અને ગૌરવ લઈને આવે એવી અમારી શુભેચ્છાઓ. ભગવાન તને હંમેશા આશીર્વાદ આપે. ભગવાન હંમેશા તને આશીર્વાદ આપે. હેપી બર્થડે સ્નેહા બેટુ. હાય સ્નેશુ,
Many happy returns of the day, bacha. In my opinion, you can choose lawyer as a profession because you have the vital quality to do necessary changes in the society, and additionally you can stand for the truth and justice. All the best for your future. Bye bye. Hi Shnesha, happy birthday to you. So career choice is one of the tough thing in everyone's life, but I believe you will manage to crack it. So in my opinion, you should pursue with IAS career. Why? Because India need youth like you, and I believe you have a greatest potential, and you have strategic thinking and all these things, so that will be managed to crack IAS, as well as you will serve India a better way. So in a way, India will become one of the great economy in the next 20 years. So all the best for your future. Thank you. Bye bye. Hi, my dear Sneisha. Happy 40th birthday. I can't believe how fast you are growing. Watching you become such a thoughtful, talented, confident, and brilliant young person make me super proud. You always ask smart questions, you think deeply, and you always stand up for what you believe. And you know what that reminds me of? A future lawyer in the making. Someone who uses her voice, her intelligence, and her kindness to make a difference. Whatever path you choose, I know you will do amazing things because you already have something very special, that is your mind and your heart. So enjoy being 14, keep dreaming big, and never doubt how capable you are. Happy birthday, darling. Miss you and love you. Mwah. Dear Sneha, today you step into a very special phase of your life, full of dreams, discoveries, and new possibilities. I have always seen something truly special in you. The way you observe, the way you ask questions, and the confidence with which you express your thoughts. These are the qualities of a future reporter who will one day tell powerful stories and inspire many people. Always stay curious, brave, and kind. Never stop believing in your abilities because you are capable of achieving amazing things. May your life be filled with happiness, success, and beautiful opportunities. Wish you a wonderful year ahead and a very bright future. Happy birthday, Sneha. Hi Snesha, happy birthday to you. Today is a very special and wonderful day, not only for you but for all of us. On your birthday, I want to tell you that you are one of the sweetest and most wonderful kid in our family. You are very loving and respectful to elders and an inspiring big sister to the younger ones. The discipline you show in your studies, your maturity, and the responsibility you carry with such compassion are truly admirable. And these are the exact qualities of a future IS officer who will serve our nation with pride and honesty and dedication. Always stay focused, confident, and kind hearted. Never stop yourself believing in you because you truly have the power to make a positive difference in people's life. May your journey ahead be filled with success, strength, and happiness. Wishing you a wonderful year ahead and very bright future. Happy birthday once again. Love you. સ્નેહા મને એવું લાગે છે કે તારી પર્સનાલિટી પ્રમાણે તારે ડૉક્ટર બનવું જોઈએ. ડૉક્ટર બનવા માટે સારો સ્ટડી કરવો જરૂરી છે અને સારી પર્સનાલિટી હોવી જરૂરી છે. યુ નીડ લોટ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ વિચ યુ હેવ. You can advise and help other people. You can earn well. You can settle as you wish
from place and community. You can enjoy with friends. એટલે મને એવું લાગે છે કે તારી પર્સનાલિટી પ્રમાણે તારે ડૉક્ટર બનવું જોઈએ, પણ તને જેમાં ઈચ્છા હોય એ પ્રમાણે તારે તારું કેરિયર આગળ વધારવું જોઈએ. હેલો સ્નેશા, સૌ પ્રથમ તો તને વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. વી લવ યુ બેટા એન્ડ વી પ્રાઉડ ઓફ યુ. અમને એવું છે કે તું આઈએએસ ઓફિસર બને એવી મેં તારામાં એવા ગુણ જોયા છે એવું મને લાગે છે. કઈ રીતે? તો કે જે રીતે મેં તને ઉછરતા જોઈ છે નાનપણથી, અને સ્કૂલમાં તું જે રીતે પાર્ટિસિપેટ કરી રહી છે, જે સ્કૂલમાં અને બીજી અનેક જગ્યાએ મેં તને પાર્ટિસિપેટ કરતા જોઈ છે, એમાં તારામાં જે સેલ્ફ કોન્ફિડન્સ છે, તને જે દલીલ કરવાનું પણ આવડે છે, એટલું સરસ રીતે તું સામેવાળાને સમજાવી શકે છે. પ્લસ મને તારામાં કંઈક કરી છૂટવાની ધગસ મેં જોઈ છે. હમણાં છેલ્લે મેં જે તારો વિડીયો મમ્મીએ નાટક મોકલ્યું હતું કે જે તમે લોકોએ પેડ માટે પણ જે આખું અભિયાન કર્યું અને બધાને સમજાવ્યું, ખરેખર એટલે કે સમાજની નાની નાની જરૂરિયાતો અને એના માટે કંઈક ને કંઈક દરેકને પ્રેરણા આપવી, કેવી રીતે એમાં આગળ વધવું, તો એ બધું તું કરી શકે છે. એટલે મને એવું થાય કે જો તું આઈએએસ ઓફિસર બને તો તું દેશની પ્રગતિમાં તું ઘણું બધું સારું આગળ કરી શકે. અને આ હું તારામાં જોઈ રહી છું, આવું મને લાગે છે. પણ અલ્ટિમેટલી તો જે તને કરવાનું લાગે યોગ્ય એ જ તારે કરવાનું છે. આ બધા અમારા પ્રતિભાવ છે કે તને જોઈને, તને જે રીતે અમે જોઈ, અમને એવું લાગે છે કે તું આવું કરી શકીશ. પણ છેલ્લે તો હું એવું જ કહીશ કે તને જે ગમશે એ જ તું કરજે. બસ આવું મને છે કે એવું તું બને આઈએએસ ઓફિસર, એ મારી ઈચ્છા છે અને મને એવું તારામાં દેખાય છે કે તું એમાં સક્સેસ જઈ શકે. થેન્ક યુ બેટા, લવ યુ બેટા. ડિયર સ્નેશા, જન્મદિવસની અંતરથી શુભેચ્છા. એક ટાસ્ક મને સોંપવામાં આવ્યો છે કે હું તને ક્યાં જોવા ઈચ્છું, જે પ્રોફેશનનું લિસ્ટ મારી પાસે આવ્યું છે, તો મને તું આઈએએસના પ્રોફેશનની પ્રબળ દાવેદાર એટલે નિયરેસ્ટ કેન્ડિડેટ લાગે છે. તારું પોટેન્શિયલ, તારી સ્કિલ, તારું વાંચવું, તારું સમજવું, તારા દરેક વસ્તુના સરળતાથી આન્સર આપવા અથવા ગંભીરતાથી પણ આપવા, એ બધું આના માટે જરૂરી છે. જે થોડું ખૂટતું વધતું છે એ આપણે કવર કરી શકીએ છીએ. Not just well read, but someone who has understood what she has read. Someone who looks at information not just with her eyes, but her magnifying glass, her binoculars, and even her telescope. Someone who gathers information, comprehends and assimilates it, and is able to conclude and express well as well. The reads and the information bits are as diverse as her ability to express it all. Her strength lies in this unique way of looking at things and seeing beyond what meets the eye, speaking beyond what reaches the ears, and finding words that strike the right chord almost always. I see her doing something where she is working more on her own, in her own time, and in her own ways, where her work field is not defined by her interactions, but her interactions are defined by her own ways. I see her in a field where she is in charge of data, possibly about trends and statistics of the world, the market, the people. I see her analyzing it all and being able to present it to and for people who may not be as able and capable as her, who may not be able to explain it all, but she will explain it to them the best way possible to make sure that they are able to function to their optimal. The kind of person Snesha is, no one can really tell her what to do, but we can guide her to the best of our abilities by showing her and reminding her of hers. And fortunately, I think we all are good at that. Her eyes, her brain, her mouth and her hands, these are her ultimate tools. Their functions will decide what she takes up. And knowing her as much as I do, I think it is absolutely necessary for her to be comfortable and happy in that choice. And mainly, it cannot be imposed. It has to be something she chooses for herself. And I trust her and know that she will choose well. And as for me,
I will always be waiting to hug or to applaud as the case and the need may be.